મને તો ભગવાન મળે ને તો હું છે ને ભગવાન જોડે 20 લાખ રૂપિયા પ્લોટના માંગી લઉં, પછી પ્લોટ લઈ લઈએ આપણે. પણ મમ્મી હા પ્લોટ લઈએ તો મકાન ના કરવું પડે? હા તો ભાઈ મકાન ના માંગી લેજો. હા તો એવું જ કરીશું. 20 લાખ રૂપિયા પ્લોટના અને 20 લાખ રૂપિયા મકાનના, 40 લાખ માંગી લઈશું. બરાબર? હા. હા 40 લાખ રૂપિયા આપી દેજો એવું કરીશ. પણ મમ્મી હા પછી આપણે 4 વ્હીલ નહીં લેવી પડે? હા પાછી ગાડી તો ઊભી ઊભી. તો એવું કરીશ, 20 લાખ રૂપિયા પ્લોટના, 20 લાખ રૂપિયા મકાનના અને 20 લાખ રૂપિયા ગાડીના, 60 લાખ રૂપિયા માંગી લઈશ. 60 લાખ રૂપિયા આપી દેજો ભગવાનને. તો બધું પૂરું. પણ મમ્મી હા પછી આપણી માથે દેણું છે ઈ નહીં જોઈ, ઈ માંગી લેજો. હા નહીં તો 60 થતા હતા ને તો 20 લાખ રૂપિયા દેણું છે આપણે, તો દેણાના માંગી લઈશું એટલે 80 લાખ રૂપિયા. ભગવાન પૂરા 80 લાખ રૂપિયા આપી દેજો એટલે બધું પૂરું. પણ મમ્મી હા આપણે ધંધોય નહીં કરવાનો? અરે હા ધંધા માટે તો જોઈશે. એનાય માંગી લો ને જોડે જોડે. હા તો છે ને મકાનના, પ્લોટના, ગાડીના, દેણાના બધા થઈ અને આ ધંધાના એમ કરીને પૂરા 1 કરોડ રૂપિયા આપી દેજો ભગવાન એટલે બધું પૂરું. પણ મમ્મી આપણે ઘરમાં બધું સીધું ભરવાનું બાકી છે, એનાય નહીં જોઈ પૈસા? હા નહીં તો પછી હવે છે ને ભગવાન મળે ને એટલે ભગવાનને કહી દઈશ મને છે ને પૂરા 1.5 કરોડ આપી દેજો એટલે બધું આવી જશે આપણે. પણ મમ્મી હજુ હજુ શું છે? હજુ શું છે? માંગવાની એક લિમિટ હોય. આમ માંગ જ કરવાની, માંગ જ કરવાનું. ભગવાન મળે તો ખરા હજુ. પણ મળે તો આટલું માંગજો. એટલું તો માંગીશ પણ હજુ તો તું બધું માંગ જ કરે. પણ હજુ આપણા કામના વસ્તુ કહેતી હતી. પણ લિમિટ હોય. હવે ભગવાન મળે એટલે શું એટલું હાલે તોય બહુ છે.